સ્કિલ કોને કહેવાય? તમારી સામે બેઠેલા વિનોદભાઈ 3 વર્ષની ઉંમરમાં જ્યારે મને પોલિયોની બીમારી થઈ, 2 પગ વયા ગયા. આ હું મારા દરેક વક્તવ્યમાં એટલા માટે કહું છું કે અહીં બેઠેલા માતાઓને ખબર પડે કે પોતાના બાળકના વિકાસ માટે કયા શબ્દ કેટલા જરૂરી છે. અને મેનો 7 વર્ષની ઉંમરમાં મારા ફઈબાના ઘરે એક પ્રસંગ આવ્યો. મારા મમ્મી મને પ્રસંગમાં લઈ ગયા. ત્યાં મારા ફઈબાના મોઢામાંથી શબ્દ નીકળ્યા. હું એટલા માટે મમ્મીની સામે જોઈને જ વાત કરું છું કે અહીંયા ભાઈઓને લાગુ નથી પડતી એટલી વાત અમારી બહેનોને લાગુ પડે છે. એટલા માટે કહું છું કે મારા ફઈબાએ કીધું કે મારા ભાઈના, મારા પપ્પાનું નામ અર્જણભાઈ છે, મારા ફઈબા મોટા. એટલે વાત કરી કે અર્જણના દીકરાને બિચારાને પોલિયો થઈ ગયો. બિચારાને પોલિયો થઈ ગયો એ વાક્ય મારા મમ્મીના કાને પડ્યું. અને મારા મમ્મીને કુદરતે સુજાડ્યું હોય, એના દીકરાના ભાગ્ય હોય, નસીબ હોય, પ્રારબ્ધ હોય, એ મને નથી ખબર, પણ મારા મમ્મીએ નક્કી કર્યું કે મારા દીકરાને બિચારો કે આ એક પણ વ્યક્તિના ઘરે આજથી હું નહીં જાઉં. આ મારું જિંદગી પર્યંત વ્રત છે. આવું વ્રત મારી મમ્મીએ લીધું. બહેનો, તમારી સામે બેઠેલા વિનોદભાઈએ ગવર્નમેન્ટની સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ગામડાની જીની કાપડીવાળી માનઈ પાસેથી ઘડાયેલો વ્યક્તિ છે. ચોયડીવાળા બાપુજીની પાસેથી જ ઘડાયેલો છો. પણ મારી મમ્મીએ થાન અહીંયા નાખેલું કે મારા દીકરાને મારો સગો ભાઈ એટલે એનો સગો મામો પણ જો બિચારો કે તો મારા દીકરાને ત્યાં નથી લઈ જાવો. એકમાત્ર બિચારો શબ્દ તમારા સામે બેઠેલા વિનોદભાઈને કાને નથી પડ્યો. એટલે સાહેબ જીવનની અનેક ઝંઝાવાતોમાંથી બહાર નીકળી અને આજ મારા વર્ષા ફાઉન્ડેશનની અંદર 19,000 બાળકો પોતાનું બેસ્ટ કેરિયર બનાવી ગયા છે. 19,000 બાળકો. એટલે મારે માતા બહેનોને કહેવું છે કે આજથી તમારા બાળકને શબ્દ કહેતા પહેલા 10 વખત ચાઈનીમાં ચારજો કે આ શબ્દ બાળકને શું અસર કરે છે. 10 વખત ચારજો. ભરાડ સ્કૂલનું આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે હું તમને એક એક્ઝામ્પલ આપવા માંગુ છું. આ બેને લાગુ પડે છે, માતા પિતા બેને. બહુ કાન ખોલીને સાંભળજો. એક ભાઈના મેરેજ થયા. એટલે મેરેજ થઈ જ્યારે બેન પરણીને સાસરે આવ્યા એટલે 2-5-10 દિવસમાં ભાઈએ સવાલ કર્યો કે આપણે તો જુનવાણી ટપના છીએ પણ તું કઈ ભણી છો કે જરાય કે સ્કૂલે ગઈ છો? એલી કે ભાઈ હું તો અંગૂઠા છાપ છું, ભણી નથી. કે પણ હું ગ્રેજ્યુએટ છું. એટલે કઈ વાંધો નહીં, તું 2 મહિના 3 મહિના સેટ થઈ જાય પછી હું તને ભણાવીશ. એ કે પણ હવે મારે ભણવાની જરૂર શું? તમે ભણેલા છો, ગમે તે તમે મારી બાજુમાં હોય એટલે મને કામ આવશે. મારે કઈ ભણવાની જરૂર નથી. બોલો કે એવું ના હોય, પણ આવનારો સમય એજ્યુકેશનનો છે, આવનારો સમય શિક્ષણનો છે, અક્ષર જ્ઞાનનો છે. એટલે તારે ભણવું જોઈએ. કે ના ના, એ તમે વાત સાચી, પણ એ તો મેં તમને પહેલા કીધું હતું હું ભણી નથી, અભણ છું. મારામાં બધી બધું જ એક સ્ત્રી તરીકે બધું છે, શિક્ષણ નથી. પહેલા કીધું પણ મારી વાત સાંભળો કે નહીં, તમે મારી વાત સાંભળો. એ તમે ઈ રહેવા દેજો. બાકી તમારે જે રસોડામાં કેવું હોય કયો, મને કામમાં કેવું હોય કયો, સગાવાલાના ઘરે જાય ત્યારે કેવી રીતે રહેવાય, રીતિ નિયમ એ બધું કયો. પણ મને તમે ભણવાનું ના કહેતા, એજ્યુકેશનનું ના કહેતા. કાંઈ વાંધો નહીં. ધીરે ધીરે ગાડી આગળ વધી. ઘરે સરસ મજાના 2 દીકરાનો જન્મ થયો. આ બંને દીકરાનો જન્મ થયો. થતા દીકરા 3.5 વર્ષની ઉંમરના થયા. એટલે વળી દીકરાઓને કેજીમાં મૂકવાનો સમય આવ્યો. એટલે આને નક્કી કર્યું કે આપણે એને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા છે. વળી નીંદ ઊભી થઈ. આને સ્કૂલે જવાનું.
આવે, હાંજ સુધી વાટ જોવે, પતિ આવે એટલે નોટિસ વચાવે, પછી બાળકનું કંઈ પણ હોમવર્ક કરાવે. વળી પતિએ કીધું મારી વાત સાંભળ, હું તને અહીંયા ભણાવું, એકદમ સરસ મજાનું બધું લઈ આવું, તું કહેતી હોય તો પાટી પેન લઈ આવું, તું કહેતી હોય તો સરસ મજાનું બેગ લઈ આવું અને રૂમ બંધ કરીને તને ભણાવું. એ કે પણ હવે તમે સાંજે આવીને મને વાંચી દેશો તો શું ફરક પડે, હવે રહેવા દે, મને નથી ભણવું. કાંઈ વાંધો નહીં. દીકરા વળી પહેલા ધોરણમાં આવ્યા, બીજામાં આવ્યા, ત્રીજામાં આવ્યા, ચોથામાં આવ્યા, પાંચમામાં આવ્યા. હવે દીકરા ઇંગ્લિશમાં વાતો કરવા માંડ્યા છે. સાંજે આવીને ટોક કરે તોય આને એમ કે ભાઈ ઈ તમતાર તમારી રીતે મતો, હું મારી રીતે ભીંડાનું શાક બનાવું છું, વાત કરો તમતાર તમે તમારી રીતે, મારે નથી સાંભળવું. ગુજરાતીમાં બોલો ત્યારે હું સાંભળીશ. વળી પતિએ કીધું હવે તો જો હું તને કદાચ ના ભણાવું ને તો એક કામ કર, આ બે દીકરા તને સારા મજાનું ઇંગ્લિશ ભણાવે, એકદમ સરસ મજાનું અક્ષર જ્ઞાન આપે, એની પાસે તો લે તો જ્ઞાન આપે, મારે ઈ રહેવા. સમય જતા બે દીકરાઓને હોસ્ટેલમાં મૂક્યા. આ પુરુષે વિચાર કર્યો કંઈક કરવું જોઈશે. એટલે એક દિવસ પુરુષે પોતાના બે જોડી કપડાં તૈયાર કરી બેગમાં નાખી અને એની પત્નીને કીધું કે હું 20 દિવસ માટે બહાર જાઉં છું, હું 20 દિવસમાં આવતો રહીશ. એ કાંઈ વાંધો નહીં. 20 દિવસ બહાર જવાની વાત કર્યા પછી બીજે દિવસે બેન એને ઘરે બેસવા આવ્યા, વાત કરી કે આજે મારા ભાઈ થોડાક લેટ ગયા એવું લાગે છે. કે પણ તમારા ભાઈ તો કે ગામ ગયા છે, એ તો છે જ નહીં, સિટીમાં છે જ નહીં, એ તો બહાર ગામ ગયા. તો કે ના બાપા, મને હમણાં હજી સામે મળ્યા, હમણાં બેગ હતું, મને ખબર છે ને, રેડ કલરનો શર્ટ પહેર્યો હતો. અરે પણ ના હોય, એ તો બહાર ગયા. પણ ના 100% મને ખબર ને, મને આમાં મળ્યા. અને વિચાર કર્યો કાઢું, આ તો 20 દિવસ માટે બહાર ગયા છે ને, આ એક કે છે વળી બીજો દિવસ આવ્યો એટલે એક વળી બીજા બેન આવ્યા. એ કે બેન તમે ઘરે છો? તો કે હા. પણ તો મારા ભાઈ સાથે કોણ છે? કે કેમ? તો કે લે એની પાછળ તો તમે બેસીને ગયા એવું લાગ્યું, એટલે હું પૂછવા આવ્યો કે બે મણા હપીને ક્યાં ગયા છે? બોલી કે ન હોય તો અરે યાર ખોટું થોડું કહું, 100% મને આમાં મળ્યા. મને એવું લાગ્યું કે બગીચા બાજુ જાતા. બેન જેમ આપણે થાય એમ બેનને બેઠું થવા. એમાં ત્રીજા દિવસે એક બેન આવ્યા અને આવીને એના પતિના એટલા મળ્યા વખાણ કરવા કે વાહ યુવાન એટલે યુવાન, તમે તો ભાગ્યશાળી છો, તમને આટલો સરસ મજાનો પતિ મળ્યો. પણ એક કામ કરજો, આ ચિઠ્ઠી છે ને એ જ્યારે ઘરે આવે ત્યારે એને આપી દેજો, મને બહુ સારો લાગે, તમારો પતિ મને બહુ વાત જાણવાની એટલો ભાલો લાગે. અને તો હવે ખાવું પીવું ભૂખ લાગવી બધું પૂરું થઈ ગયું, ઝીરો. અને એ ચિઠ્ઠી હાથમાં આવી, પણ અહીં તો કાળા અક્ષર કુવાડે પાડે, ભોગાડી ભોગરાભાઈ. એટલે એને વિચાર કર્યો કે નહીં, એક કામ કરું, પાડોશી પાસે વચ્ચે જાઉં. વળી એને વિચાર થયો કે વળી પાડોશી પાસે વચ્ચે જાઈશ ને મારા પતિનું કઈક નાનું મોટું અફેર હશે તો સારી આબરૂ જશે, એના કરતા ઘરની વાત ઘરમાં રહી ગઈ, હું દાદીમાને કહું. વળી એને વિચાર આવ્યો દાદીમાન કેસ તો વળી એમ થશે તું હાચવતી નથી એટલે જો આપી દે, ખબર પડે કે નહીં તને, વળી મને ઠપકો આપશે. વિચાર કર્યો કે ભાઈ ચિઠ્ઠીને ત્યાં ઓશિકામાં નાખીને મૂકી દો. ઓશિકામાં નાખીને મૂકી અને ફોન કર્યો. ક્યાં છો? હું તો બહાર ગામ છું. તો કે નહીં તમે ઓલું કહેતા હતા ને કે મને ભણાવવાનું, કેટલા સમયથી કહો છો, તો હવે કંઈક કરો ને. તો હું તો હવે 2 મહિના નથી આવવાનો, 20 દિનનું કહેતો હતો, પણ હવે મારે થોડુંક લંબાણ થઈ છે. તો પણ એમ થોડું હોય, તમે 20 દિવસનું કહેતા હતા હવે લંબાણ થઈ છે. તો કે ના ના હવે એ તારી વાત હતી, પણ હવે મારે તો 2 મહિના સિવાય તો કઈ આવવાનું છે નહીં. અને બેન હલવાણ બેને હોસ્ટેલમાં ફોન કર્યો કે અમારા છોકરા રજા ક્યારે પડે? તો રજા 2 દિવસની છે, શિવરાત્રીની છે. તો કે 2 દિવસ રજા આપશો? તો ના, શિવરાત્રીમાં રજા ન મળે હો, 2 દિવસ આટલું
નથી, ખાવું ભાવતું નથી, એને તો ખાલી 2 દિવસ હોસ્ટેલમાં રજા મળે એનો ફોન તો કરી દ્યો. આને ખબર પડી કે નહીં, કાંઈ વાંધો નહીં. 2 છોકરાને હોસ્ટેલમાંથી તેડી આવ્યા. 2 છોકરા આવ્યા એટલે કીધું બેટા હું પાટી દફતર, પેન, બોલ પેન બધું લઈ આવી છું, મને જરા શીખવાડો ને. મમ્મી અમે નહીં, અમે તો 2 દિવસ આવ લેર કરવા આવ્યા, હોસ્ટેલમાં રહીએ પણ તમને શીખવાડવાનું. કે પણ નહીં બેટા મારી વાત સાંભળ, મારે આમ તું સમય તો હવે મારે શીખવું તો કે ના મમ્મી અમારે 2 દિવસ વેકેશનમાં વાત, વેકેશનમાં હમણાં વેકેશન આવશે, 3 મહિનાની વાત છે, હમણાં વેકેશન આવશે. હવે બેન તો હાવ ફિટ થઈ ગયા. વળી એના પપ્પાને ફોન કર્યો, ભાઈ આ છોકરા મને કઈ શીખવતા નથી કે ભાઈ એક કામ કર, એ 2 દિવસના નો શીખવી શકે તો કે એક કામ કરો, મેં જોયું છે એક રામાણી એકેડમી નામની એકેડમી છે, ત્યાં એ લોકો મોટા લોકોને પણ અક્ષર ભણાવે છે. એટલે આ ભાઈને પણ એ તો 4 કિલોમીટર છે. હવે તને એક્ટિવા તો આવડતું નથી અને 4 કિલોમીટર જવાનું આવડતું તો ઈ હું જાય. તમે મને જલ્દી અહીંયા એડમિશન, પણ એ વાત હતી એની ફી 35,000 છે. એ કે મારી વાત સાંભળો, એકાદી આ વેચી નાખો, મંગળસૂત્ર તમતારે તમને દઈ દઉં, હમણાં ભાવ હારા છે, મુજુટમાં મૂકી આવો, પણ મારે શીખવું જરૂરી છે. કાંઈ વાંધો નહીં. અને એ મૂક્યા એને 1 દિવસ 2 દિવસ તાર આવેલી શિક્ષકને કે આજે થોડું વધારે લઈ લો. એ કે બેન અમારે પીરિયડ 45 મિનિટનો હોય, પણ એમાં થોડું હાલે 45 મિનિટનો હોય, અમે તમને પૈસા ભરીએ છીએ, કદાચ એક દિવસ તમે 55 મિનિટનો કે 65 મિનિટનો પીરિયડ કરો તમને વાંધો શું છે? અરે એવું ના હોય બેન, તમને યાદ ન રહે કે નહીં, યાદ રહે, સવારથી સાંજ સુધી ગમે એટલું કયો યાદ રહે, તમને આપો, જલ્દી કરો. અને બેન 5-10 દિવસમાં સારા મજાનું અક્ષર જ્ઞાન શીખી ગયા. ટકાટક ગુજરાતી વાંચતા આવડે, ટકાટક ઇંગ્લિશ વાંચતા આવડે. અને એ દિવસે તમને કહું રિક્ષામાં બેહવાનું ભૂલાઈ ગયું, હળી કાઢીને ઘરે આવ્યા અને જે ઓશિકામાં ચીઠી પડી ગઈ આમ સામે વાંચી દે, તેમાં લખ્યું હતું કે તને